જે લેન્સનો મધ્ય ભાગ જાડો અને કિનારીનો ભાગ પાતળો હોય તેને બહિર્ગોળ લેન્સ કહે છે. તેને ઉત્તલ લેન્સ પણ કહેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ સામાન્ય રીતે પારદર્શક કાચ અથવા પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તેની વક્ર સપાટીઓ પ્રકાશના કિરણોની દિશા બદલે છે. બહિર્ગોળ લેન્સ સમાંતર પ્રકાશ કિરણોને વક્રીભવન પછી એક બિંદુ તરફ ભેગા કરે છે. આ બિંદુને મુખ્ય ફોકસ કહે છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય ફોકસ સુધીના અંતરને ફોકલ લંબાઈ કહે છે. તેને સામાન્ય રીતે નાના અક્ષર F થી દર્શાવવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ વસ્તુનું મોટું કે નાનું, સીધું કે ઊંધું પ્રતિબિંબ બનાવી શકે છે. પ્રતિબિંબનું સ્વરૂપ વસ્તુના લેન્સથી અંતર પર આધાર રાખે છે. વસ્તુને ફોકસની અંદર રાખવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્સ સીધું અને મોટું પ્રતિબિંબ બનાવે છે. તેથી તેનો ઉપયોગ બૃહદર્શક કાચ તરીકે થાય છે. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કેમેરા, પ્રોજેક્ટર, સૂક્ષ્મદર્શક, દૂરબીન અને ચશ્મામાં થાય છે. તે વિવિધ પ્રકાશીય સાધનોનો મહત્વનો ભાગ છે. ટૂંકમાં, બહિર્ગોળ લેન્સ મધ્યમાં જાડો અને કિનારીઓએ પાતળો હોય છે અને પ્રકાશ કિરણોને ભેગા કરે છે. તેના અનેક વૈજ્ઞાનિક અને દૈનિક ઉપયોગો છે.